बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक। परमार्थ ने पामे आ घर कहीं આપણું નથી, આ ઘર તો આપણું કહેવાય સામાજિક દ્રષ્ટિએ. જે આપણું હૃદય છે, જે આપણા ભાવ છે, એની અંદર જો ભગવાન આવે એટલે આપણે એને માટે ઘણો પ્રિપેરેશન કરવું પડે. ધૂન બોલે છે ને, આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી, મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી. એટલે આપણા અંદરની અંદર કચરો ભરેલો હોય તો ભગવાનને બેસાડો, પાછ જતા રહે. ભગવાનને અને બનાવટને, ભગવાનને અને દેખાડાને, ભગવાનને અને દુર્ગુણોને કોઈ રીતે મેળ બેસે. ભગવાન પૂર્ણ સત્ય, ભગવાન પૂર્ણ સત્ય છે અને સત્ય તેઓ પ્રરૂપે છે. આપણા અંતરના ભાવ એટલા ઉજ્જવળ ન હોય તો ભગવાન થોડા मेरा काम नहीं रहेगा, मेरा काम नहीं रहेगा. समझा दे. सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. આપણે બધું આપવા તૈયાર છીએ, પણ પ્રેમ કે હિસાબે તો મારી પાસે તો બધા આવતો નાખી દીધો. હવે તમારા માટે કે તારા માટે પણ પરમાત્મા અહીંયા સરલા ને હોય ત્યાં એમપી બને નહીં. મોકલ ભાઈ મારું નામ તો બોલે નહીં. જેના જેટલા માર્ક હોય એટલા હોય. सीता माता आगे के राम आगे लोगे नक्की नहीं कही शका तो पर सीता आगे निकले तो राम. Truthfulness and innocence have to be cultivated in total. Build up. कपट रहित थई आत्मा, कपट रहित थई आत्मा. આપણે ગમે એટલું છુપાવીને રાખીએ કે કોને ખબર પડે. એવું કે છે ભગવાન તો અંતર્યામી, ભગવાન અંતર્યામી છે. આપણે રાતના 2 વાગે કોઈ ન હોય તો આપણે ગમે તે કાથા કબલા કરીએ તો ભગવાનને તો ખબર જ છે. આપણે ભગવાનને પ્રતિષ્ઠિત કરવા માટે આપણા હૃદયને, ભાવને, આપણી શ્રદ્ધાને, આપણા સમુચ્ચય વ્યક્તિત્વને એવું નિર્મળ બનાવીએ, એવું ટ્રુથફુલ બનાવીએ, એટલું રિસેપ્ટિવ બનાવીએ કે જેથી આપણને અલ્પકાળમાં ભગવાનને આવવું પડે એટલું નહીં, પણ પરમેનન્ટ રેસિડેન્સ લખવું પડે. હોટલાઈન તો પછી તો બધા મને ફોન કરો, હોટલાઈન રહે નહીં, કે ધંધો આપવો પડે. પછી આ ના હમ વસામિ વૈકુંઠે યોગિના ગતયેન ચ મદભક્તા યત્ર ગાયંતિ
વસામી તત્ર નારદ. જ્યાં આગળ મારા સાચા ભક્તો સાચા ભાવથી, નિષ્પૃહ ભાવથી, નિર્દોષ ભાવથી મને બોલાવે છે, ત્યાં આગળ મારે તરત જ હાજર થઈ જવું પડે. 100 કામ, 1000 કામ, લાખ કામ મૂકીને પણ ત્યાં હાજર થઈ જવું પડે. ભક્તિ માર્ગની અપેક્ષા એ અંતરના ભાવ આપણે કેળવવાના. બધું હોય પણ જો ભગવાન યાદ ના આવે તો રોવું આવે. ભગવાન જો યાદ ના આવે, સત્પુરુષ યાદ ના આવે તો રોવું આવે. ત્યારે એમ માનવાનું કે હવે આપણે કંઈક towards the line, towards the way. ધીમે ધીમે શુદ્ધિની વૃદ્ધિ થાય, become the highway, become the autobahn. અંગ્રેજીમાં autobahn, AUTOBAHN. નિર્મળ બનાવી, નિર્દોષ બનાવી, સત્યાર્થ બનાવી. એકાંતે બેસીને આરાધ માટે તો અલખ પધારે એને દ્વાર રહે. મેરું તો લગે પણ તેના મન ના લગે, ભલે ભાંગી તો જાય બ્રહ્માંડ. You will try to continue yourself in that direction. સર્વદેવ પરમ કૃપાઓ દેવ પાસના ભગવાન ઓમ શાંતિ. એક મિનિટ બેન આવી ભગવાન કી જય.
લખવા આવે સાહેબ કંકુ લઈ આવો કાકુ કંકુ લઈ આવો સાહેબ લખવા આવે છે અંદર પણ જગ્યા નથી તું અંદર અથવા તમે બે એક જણ અને તું પકડે થાળી આજથી જરા ફાવશે બરાબર એવું લાગે છે આજથી વધારે ફાવશે Thank you.
जी की जय, जिनवाणी मात की जय। अहो सत्पुरुषना मृत मुद्रा अनैक सत्समान परम कृपाळु देव की जय। ओम नमो सद्गुरुचरणाभ्यां नमः। ओम सद्गुरुचरणाभ्यां नमः। ओम सद्गुरुचरणाभ्यां नमः। काढला काय ना आणि काढला करू दे કૃપાળુદેવ અન્ય મહાપુરુષોના ચરિત્રની ચિત્રપટોની સ્થાપના કરીએ એ પ્રશંસનીય છે, આવકાર્ય છે, પરંતુ જે મહાપુરુષોને આપણે ભજીએ છીએ, જો ભજતા હોઈએ તો તેઓ લૌકિક પુરુષો નહોતા, લોકોત્તર પુરુષો. એટલે in public all these are celebrated as cultural events, but in reality they should be converted from cultural events to spiritual events. જે કાર્ય શરીરનું, વાણીનું કે મનનું આત્માને સ્પર્શતું નથી, આત્મા તરફ જતું નથી, ઉપયોગ તરફ જતું નથી, જ્ઞાતા દ્રષ્ટા તરફ જતું નથી, એને મહાપુરુષો પ્રશંસનીય કહેતા નથી. ઠીક છે, પુણ્ય મળ્યું, પુણ્ય એ આપણું ધ્યેય નથી.
પુણ્ય એ આપણું ધ્યેય, પુણ્ય જેનું ધ્યેય છે એ જીવ નિયમથી અજ્ઞાની છે. આપણું ધ્યેય જે છે તે સંવર્ગ, નિર્જરા, મોક્ષ. આ ત્રણેયને એક શબ્દમાં કૃપાળુદેવે કીધું, મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. મોક્ષ કહ્યો નિજ. દરેકને માટે આ બધા અઘરું છે જરા, પણ આપણા ઘરમાંથી એક જણ તો એવું કરવું જોઈએ. હું સ્વચ્છંદને છોડું છું, લોક પ્રતિબંધને છોડું છું, સ્વજન પ્રતિબંધને ઘટાડું છું, દેહાદિ પ્રતિબંધને ઘટાડું છું, સંકલ્પ વિકલ્પ પ્રતિબંધને ઘટાડું છું અને મારા સહજ ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર થાઉં છું. સ્થિર થવાય નહીં તો મારા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પ્રત્યે વળું છું. આમ આપણે પરમાર્થ સ્થાપના કરવાની છે. દુનિયામાં સર્વત્ર વ્યવહાર સ્થાપના લોકોને જણાય છે, મનાય છે, કારણ કે લોકોની એવી જ યોગ્યતા છે. અમે તમે લોક રીતે પ્રવર્તીશું તો લોકોત્તર રીતે કોણ પ્રવર્તશે? અમે તમે લૌકિક રીતે પ્રવર્તીશું તો લોકોત્તર રીતે કોણ પ્રવર્તશે? એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાનું. આ બધું કરીએ ત્યારે પણ વચ્ચે વચ્ચે એવી ટેવ પાડવાની, I am beyond all this. I am beyond all this. અઘરું છે, જરા અઘરું છે. કરતા છતાં અકર્તા, કરતા છતાં અકર્તા, આવી એક ટેવ આપણા જીવનમાં સર્વ કાર્યોમાં પાડવાની છે. હું ખાઉં છું એમ કહેવાય, હું ચાલું છું એમ કહેવાય, હું બોલું છું એમ કહેવાય. ભગવાનની આજ્ઞા જુદી છે. અનિચ્છક કહ્યો પરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે અશનને, અનિચ્છક કહ્યો પરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, પાનને, પાપને. આવી આપણે દ્રષ્ટિ કેળવવાની છે. બાબલો ચાલતા શીખે તો પડી જાય, 2-3 ડગલા ચાલ પાછો પડી જાય, પણ તોય અંદરમાં એ નિર્ણય કરે છે કે હું ચાલતા શીખીશ જ. આપણને જે શુભ અને અશુભ 2 પ્રકારના ભાવો કરવાની ટેવ પડી ગઈ છે અને એમાં આપણે તન્મયપણે પ્રવર્તીએ છીએ. એ આપણી મોટી ભૂલ છે. કાં તો સારા ભાવ કરીએ છીએ, કાં તો ખરાબ ભાવ કરીએ છીએ. સારા ભાવરૂપ આત્મા નથી અને ખરાબ ભાવરૂપ પણ આત્મા નથી. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. કોઈ કે એ કેવી રીતે છોડવા? તો કે જ્ઞાયકને પકડવાની કળા શીખો. બધાને જરાક અઘરું લાગે, કઈ વાંધો નહીં, સાંભળી લેવું. અત્યારે ગંજીનું પદ યાદ રાખવું તો ધીમે ધીમે એની પ્રેક્ટિસ કરવાનો આપણને એક માર્ગદર્શન. ઉદરભરણ કે કારણે રે ગૌવા વન में જાય, ચારો ચારે 14 દિશી ફેરે ચિતડું, 4-5 સાહેલી મળીને હિલમિલ પાણી જાય, તાળી દીએ ખડખડ હશે એનું ચિતડું. નટવો નાચે ચોકમાં, લખ આવે લખ જાય. નાટક કરે મન રીઝવે,
એનું ચિતડું દોરડિયામાં. એ પ્રમાણે સોનીનું કીધું, એ પ્રમાણે કામીને જુગારીનું કીધું. એવી ટેવ પાડવી. કિસે વાત તો સ્પ્લિટ પર્સનાલિટી ના કહેવાય? એ તારી સાયકોલોજી ત્યાં લાગુ પડતી. સ્પ્લિટ પર્સનાલિટી to attain the highest ever that can exist in the universe. इसके आगे कुछ है नहीं, इसके आगे कुछ है सर्वा सिद्धिरा विमान पर नहीं, सिद्धलोक. भेद विज्ञान सिद्धा सिद्धा ये किल के अस्य एव अभावतः बद्धा बद्धा ये किल. પબ્લિક ને આ બહુ ગમે નહીં, આવું સમજણ ન પડે, પણ વાંધો નહીં. આપણે પબ્લિક નથી હવે, સાવ પબ્લિક જ રહીશું તો પછી એને પહેલું તોડવાનું કીધું. લોક પ્રતિબંધ નકો પાઈએ, સ્વજન પ્રતિબંધ નકો પાઈએ, દેહાદિ પ્રતિબંધ નકો પાઈએ, ને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ नको पाहिजे. हे तो नेगेटिव्ह થયું. नको पाहिजे, नको पाहिजे. काय पाहिजे तुम्हाला? तुम्हाला पाहिजे काय हे तो सांगा मला. मला येतो नाही. તમે બોલો તો હું બોલું. આઈ કેન ઇમિડિયેટલી. અને પછી એ બધા ધીમે ધીમે જતા રહેશે અને એકલું આપણું ચૈતન્ય રહેશે. આગળ જતા એ બધા બહુ જ एक्स्ट्रा केयरफुल છે. किसी की समाधि तोड़ते नहीं वे. भगवान किसी की समाधि तोड़ते नहीं, जोड़ते हैं उसको. करबू कराबू अनुमोदू. भगवान तो समाधि लगाते हैं अपने को, समाधि में लगाते हैं. गुरु अपने को समाधि में लगाते हैं. गुरु बीच में आकर के अपनी समाधि को तोड़ते हैं. मगर प्रारंभिक काल में भगवान को पकड़ने की जरूरत है. भगवान के चरण को पकड़ने की जरूरत है. 2-3 साल तक मम्मी पापा मोटा भाई दूसरा कोई भी हो तो उसको पकड़ पकड़ करके चलते हैं, मगर पूरी जिंदगी तक उनको पकड़ के चलेंगे क्या? એટલે સવારે જે વાત થઈ હતી જ, પહેલા સંકેતમાંથી જો બીજા સંકેતમાં ન જાય ને બીજા સંકેતમાંથી જો ત્રીજા સંકેતમાં ન જાય તો આમને આમ જિંદગી તો પૂરી થઈ ગઈ. પછી જ્યાં સ્વર્ગલોકમાં કંઈ આવી સગવડ નથી, ત્યાં તો બધું હો હા. અહીંયાની એક્ટિવિટી છોડીને કલ્ચરલ એક્ટિવિટી કરીએ બરાબર છે, પણ કલ્ચરલ એક્ટિવિટી આખી જિંદગી કલ્ચરલ જ એક્ટિવિટી કરીએ તો એવું તો ઘણું બધું કર્યું. વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. બંને પપ્પા મમ્મીનું કામ પણ કરવાનું, જ્યારે પિયર જઈએ ત્યારે પણ મુખ્ય કામ તો આપણા ઘરનું કરવાનું, કે જ્યારે આપણે ઘેર હોઈએ બેલેન્સ રાખો છે ને. પપ્પા મમ્મી ઘર, પપ્પા મમ્મી ઘર, પપ્પા મમ્મી ઘર. પછી પપ્પા મમ્મી બંનેનો સ્વર્ગવાસ થઈ જાય અને ભાઈ ને ભાભીઓ બહુ રાખે નહીં એટલે પછી મમ્મી પપ્પાનું ઓછું થઈ જાય. આ તો વ્યવહારમાં કોઈ મમ્મી નથી, કોઈ પપ્પા નથી અને કોઈનું ઘર નથી. આપણું ઘર તો અંતમંગળ જોઈ લેજો. નંબર શરૂઆતમાં જ આવે છે સમયસાર કળશ. અસંસારાત પ્રતિપદમમિ રાગિણો નિત્યમત્તા સુપુતા યસ્મિન અપદમ પદમ તદ્ વિબુદ્ધ્યદ્વ મંદા એતૈતેત પદબિદમિદમ
यत्र चैतन्य धातु शुद्ध शुद्ध स्वर सबरत स्थायी भावत्वमेति शुद्ध शुद्ध स्वर सबरत स्थायी भावत्वमेति। एम भगवान આપણને આપણા શુદ્ધ ચૈતન્ય મંદિરમાં સાદી અનંત કાળ માટે સ્થિર કરી દે. સાદી અનંત અનંત સમાધિ જોઈ લો. પાછું પ્રશ્ન નંબર આપે આ સંસારા હમણાં જોઈ લઈશું. બસ જેના ઘરમાં ભક્તિ ગાન, હવે જેના ઘટમાં ભક્તિ ગાન, જેના ઘરમાં ભક્તિ ગાન, જેના ઘટમાં ભક્તિ ગાન. અને ઘટ એટલે આ નહીં, ઘટ એટલે આપણું ઘટ, એટલે આપણી ચિત્તવૃત્તિ, આપણી શ્રદ્ધા, એમાં આપણે ભગવાનને સ્થાપના કરવાની. બોલો પાર્શ્વનાથ ભગવાન કી પરમ કૃપાળો દેવ કી સબ સંતન કી આનંદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સત જય